षट द्रव्य गुण पर्याय और प्रमाण का, जड़ कर्म चेतन बंध कारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। संतप्त मानस शांत हो जिनके गुणों के गाने, बेवल्द मान मान जिन विचरे हमारे ध्यान में, विचरे हमारे ध्यान में। આજે આપણે 3 વિષય બિંદુઓ ઉપર અત્રે ચર્ચા કરશું। એક વિષય છે સ્વરૂપની લીલા, નિર્ગ્રંથ મુનિ ભગવંતોની સ્વરૂપની લીલા કેવી હોય એના ઉપર થોડી ક્ષણો આપણે સ્વાધ્યાય લેશું। ત્યારબાદ સમયસાર ગ્રંથાધિરાજ 304 અને 5 આ બંને ગાથાઓમાંથી આપણે અપરાધ નિરપરાધ, अपराधी निरपराधी તે સંબંધી થોડીક ચર્ચા લેશું। અને ત્રીજી વાત આજના હૃદયશ્રીના વ્યાખ્યાનમાંથી નિશ્ચય વ્યવહાર ઉપાદાન નિમિત્ત અને પર પરમાત્મા અને પોતાના ભગવાન આત્મા તે સંબંધી वस्तु अवस्तु, द्रव्य अद्रव्य, क्षेत्र अक्षेत्र, काल अकाल, भाव अने अभाव एवी रीते 10 शब्दोनी शैलीए पोताना आत्मानी मर्यादा अने जगतना जीवोनी मर्यादा केवी रीते छे એની બધી ચર્ચા આપણે આજે કરશું। 3 પોઈન્ટ છે, એક તો સ્વરૂપની લીલા, બીજો અપરાધ નિરપરાધ અને ત્રીજો નિશ્ચય વ્યવહાર ઉપાદાન નિમિત્તના સ્વ અને પર સંબંધીના બોલ। તો આ 3 વિષય બિંદુઓની ચર્ચા આપણે શરૂ કરીએ છીએ। સૌથી પહેલા આમાં જે આ સમયસાર સિદ્ધિ ભાગ 9મો છે, એ 9મા ભાગમાં પાનું 195 કાઢી લીધું, 195 195 આખો પરમાગમ સારનો એક બોલ છે 363 નંબરનો। સમગ્ર બોલ માણવા જેવું છે, એક એક શબ્દ એના ગુરુદેવશ્રીના હૃદયમાંથી ગુરુ ભક્તિ માટે નીકળેલા એક એક શબ્દો બહુ અપૂર્વ છે, બહુ હૃદયને સ્પર્શે એવા છે। ખરેખર હૃદયને સ્પર્શે એવા છે એમ નહીં, આત્માને સ્પર્શે એવા છે। કેમ કે મુનિ ભગવંતોની લીલાને સાંભળતા સાંભળતા આત્મ લીલામાં લીન થઈ જવાય એવી વાત છે, બરોબર। તો 10-10 મિનિટના ગાળામાં આપણે આ બધા બોલોની, બધા 3 બોલોની ચર્ચા કરશું। સૌથી પહેલો છે સ્વરૂપની લીલા। મોક્ષ માર્ગમાં કેલી કહો, સ્વરૂપમાં લીલા કહો, બરાબર।
હમણાં કળશના ક્રમમાં આગળ એક કળશ આવશે. એ કળશમાં એક શબ્દ છે શુદ્ધાત્મ સેવી, સાધુ શુદ્ધાત્મ સેવી, એવો એક શબ્દ આવશે. એ આગળ 187 નંબરના આ જ વિષય ચાલુ છે. એમાં અપરાધ નિરપરાધ એના સંદર્ભમાં એક શબ્દ કહેશે. એમાં 187 નંબરના જ કળશમાં છે. સમયસાર સિદ્ધિમાં તમે જોઈ શકો છો 222 નંબરના પાઠ. ભવતી નિરપરાધ સાધુ શુદ્ધાત્મ સેવી. સાધુ એટલે સમ્યક દ્રષ્ટિ જ્ઞાની જીવ નિરપરાધી હોય છે. અને નિરપરાધી કેમ હોય છે? કેમ કે તેઓ શુદ્ધાત્મ સ્વભાવનું સેવન કરનારા. બોલો, અજ્ઞાની અપરાધી કેમ હોય છે? તેના માટે ત્રીજી લીટીમાં લખ્યું છે યતમયમ અશુદ્ધમ સ્વં ભજન સાપરાધો. નિયતમ અશુદ્ધમ સ્વં ભજન, પોતાના સ્વરૂપને અશુદ્ધ ભાવે ભજતો. ઓલા શુદ્ધાત્મ સ્વભાવે સેવતો. નિરપરાધી કેવું? શુદ્ધાત્મ સ્વભાવે સેવતો. અને અજ્ઞાની પોતાના સ્વભાવને અશુદ્ધ ભાવે ભજતો માટે અપરાધી છે. એટલે નિરપરાધી બંધને ક્યારેય સ્પર્શતો નથી. અને અપરાધી નિરંતર અનંતા કર્મોને અનવરત રૂપે બાંધે છે. ભાષા આ કળશની ભાષા છે. અનવરતમ, હંમેશા 24 કલાક. ખ્યાલમાં આવ્યું? 24x7, 365 દિવસ. અરે શ્વાસે શ્વાસ, આજે સવારે જ મેં કીધું હતું ને, શ્વાસે શ્વાસે સેંકડો વિકલ્પો. એમ અપરાધી નિરંતર અનંત 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 કર્મોને બાંધે છે. હું હમણાં બપોરે જોતો હતો તો મને વિચાર આવ્યો, જુઓ તો ખરા અપરાધીની લીલા અને જુઓ તો ખરા નિરપરાધીની લીલા. શું કીધું ભાઈ રાજુભાઈ? સમજાણ? જુઓ તો ખરા જગતના અપરાધીની લીલા. નવરોજ નહીં થાય. મોહની ગહેલતા એવી કે એમાંથી છૂટે જ નહીં. બરોબર? અને જુઓ તો આ સ્વરૂપની લીલા કરનારા નિરપરાધી સમ્યક દ્રષ્ટિ જ્ઞાની, ઈએ નવરા નહીં થાય. શેમાંથી નવરા નહીં થાય? ઓલો મોહમાંથી નવરો નહીં થાય. આ નિર્મોહ સ્વભાવના સેવનમાંથી નવરા નહીં થાય. ઓલાને દુનિયાની મસ્તી. આપણે કોકને પૂછીએ ને કે મજા આવી ને, કેમ છે? તો ગણાય છે ને શોર્ટમાં એટલો જ જવાબ આપે, મસ્તી. શું છે મસ્તી? હા, જબ નિજ આત્મ અનુભવ આવે. રાધિકા, આજે હું બપોરે 3-3:30 થી આ થોડુંક બધું સાહિત્ય લઈને બેઠો હતો. સામયિક પાઠ અંગે 2-3 બધા કન્સેપ્ટ મગજમાં આવ્યા. એમ વિચાર આવ્યો કે 32 મૂળ શ્લોકોના બીજ મંત્રો સરસ, આપણે એના ઉપર 2 સ્વાધ્યાય લઈએ. 16 ના ક્લાસિફિકેશનમાં 2 સ્વાધ્યાય એના ઉપર લઈએ. એક જગ્યા બધા બીજ મંત્રો લખી કાઢ્યા. સુધારા વધારા જે હતા એ નિકિંચન વાળો, અકિંચન વાળો, એવા 2-3 માં હજી સ્ખલન હતા. એટલે એમાં થોડું પેચ વર્ક બધું કરી પછી વિચાર આવ્યો કે આ બધા બીજ મંત્રો સરસ મજાના ધ્વનિ મુદ્રિત કરવામાં આવે. ધ્વનિ મુદ્રિત એટલે શાસ્ત્રીય ભાષા થઈ, રેકોર્ડિંગ કરવામાં આવે તો સળંગ બેસીને 10-12 મિનિટ બધા બીજ મંત્રો આપણે લાભ લઈ શકીએ.
તો ત્યારે મને આ વિચાર આવતા હતા આ પ્રકરણ વાંચતો હતો. અજ્ઞાનની લીલા, અજ્ઞાનીની જગતના મોહીની મોહની લીલા અને મોક્ષ માર્ગે આરૂઢ થયેલા સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની સ્વરૂપની લીલા. સ્વરૂપની લીલામાં ક્યાંય થાક ન લાગે અને જગતની લીલામાં થાક સિવાય કાંઈ ન મળે. હા, ગુજરાતીમાં આપણે કહીએ ગહાવવાનું જ આવે, ગહાવવાનું. હા, અને અહીંયા અવગાહવાનું આવે. ત્યાં ગહાવવાનું આવે, ઘસાવવાનું. અહીંયા અવગાહવાનું આવે, આત્માની અવગાહના. હા, કેલી કરે જગ માહી જીને સુર કેલહુ નંદન. જગતમાં મોક્ષ માર્ગમાં કેલી કરનારા સમ્યક દ્રષ્ટિ છે. ક્યાંથી મેં હમણાં ગાયું આ છે નાટક સમય સાથે. વેદ વિજ્ઞાન જગ્યો જીન કે ઘટ શીતલ ચિત્ત વયો જીવી ચંદન. એટલું સરસ લખ્યું છે. વેદ વિજ્ઞાન જગ્યો જીન કે ઘટ શીતલ ચિત્ત વયો જીવી ચંદન. શાંત શાંત જેમનું ચિત્ત થયું છે. કેલી કરે શિવ માર્ગ મે જગ મે જીને સૂર્ય કેલહુ નંદન. જિનેન્દ્ર ભગવંતોના નાના દીકરા. બોલો, એમાં જેમ કે ભાઈ બહેન હોય, ભાઈ મોટો હોય તો બેન કેટલી લાડ લડાવે. હું તો હજી નાની. હા, ગમે તેટલી મોટી થાય તો એ નાની છે. કેટલું લાડ લડાવે. સમ્યક દ્રષ્ટિ સ્વરૂપની લીલા કરનારા જિનેન્દ્ર ભગવંતોના નાના દીકરા છે. કેવા દીકરા છે કીધું? હા, નાના દીકરા છે. બહુ સરસ વાત છે. જો તમે નાટક સમજતા ખ્યાલમાં આવે છે. સ્વરૂપની લીલા જાત્યંતર છે. વાહ, જાત્યંતર. દુનિયાની જાત સાથે ક્યાંય ગળે નહીં, મળે નહીં. મુનિની દશા અલૌકિક જાત્યંતર છે. આ શબ્દમાં બહુ દમ છે. જાત્યંતર. વિષય ભોગો સાથે, જગતના કોલાહલ સાથે ક્યાંય મેળ ન બેસે. જાત્યંતર એમ. મુનિરાજ સ્વરૂપના બાગમાં લીલા કરતા કરતા, શબ્દો જો શબ્દો. મુનિરાજ સ્વરૂપના બાગમાં લીલા કરતા કરતા. મને જણાવશો કેટલા લોકો પાસે શાસ્ત્ર છે? હું મસ્તે વિસામો કરું છું, લઉં છું એટલે કહું છું. હા, 195 નંબરના પાના ઉપર છે. હા, જ્યાંથી હું વાંચું છું. મુનિરાજ સ્વરૂપના બાગમાં લીલા કરતા કરતા એટલે કે સ્વરૂપના બાગમાં રમતા રમતા. લીલા કરતા કરતા એટલે રમતા રમતા કર્મનો નાશ કરે છે. આજના સ્વાધ્યાયમાં ખબર છે ગુરુદેવશ્રી એક વાક્ય બોલ્યા હતા. એક જગ્યાએ પ્રકરણ આવ્યું હતું. વ્યવહાર કરીએ પછી થોડુંક દુઃખ થાય પછી સુખ થાય. એટલે દુનિયા એવી સમજે છે. પહેલા વ્યવહાર કરવાનું થાય, સામાયિક કરવી પડે, પોહા કરવા પડે. હા, ભલે રહેવા દો. સામાયિક કરવી પડે, પોહા કરવા પડે. સમજાણું? એટલે પહેલા કષ્ટ થાય, પહેલા મહેનત થાય, અને પહેલા મહેનત થાય, દુઃખ થાય, પછી સુખ થાય. અરે લીમડો વાવ તો ઉગવાનો તો લીમડો જ ને. માર્ગ કષ્ટનું કામ નથી. આનંદદાયી છે ને તો આનંદનું જ કારણ હોય ને. ખ્યાલમાં આવ્યું? સમજાય છે? આપણે વિધાન પૂજા કરવી, જાત્રા કરવી અને આરાધના કરવી, સ્વાધ્યાય કરવો પડે. જ્યાં ધર્મના કાર્યમાં કરવું પડે એવો આવે. સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળો.
જ્યાં ધર્મનો કાર્ય કરવો પડે એવો અભિપ્રાય થયો, આંખ બંધ કરીને સ્વીકાર કરી લેવાનું આ સંબર તત્વ સંબંધી ભૂલ છે. શું કીધું? કોઈ આગમ પ્રમાણ છે ને? છે, મારી પાસે છે આગમ પ્રમાણ. बताओ. आत्म के अहित विषय कषाय नहीं, आ नहीं. आत्म हित हेतु विराग ज्ञान ते लखे आपको कष्ट दान. छड़ाड़ा बीजी डाल. आत्म हित हेतु विराग ज्ञान. वैराग्य ने ज्ञान तो आत्महितना हेतु छे, पण जगतना जीवो ते लखे आपको कष्ट दान. समझाणो? राधिका वाला समझो. आजे पूजा छूटी गई ने आपणे. हाँ समझो आजे दुबई नी प्लेन नी टिकિટ होत राजकोट थी, पहुंची गया होत कि नहीं? अरे हाल में ने तो पूजा में केम ने पहुंचा? आओ सवाल जातने करवानो. हाँ सांसारिक जीवन नी बधी ज प्रवृत्ति में आपणे पहुंची वळीए ने हर हाल में. हाँ आराधना में केम न पहुंची? એમ પૂછવાનું આપણે. આત્મમંથન ની વાત છે. સ્વરૂપ લીલા કરનારા મુનિ ભગવંતો ધોધમાર વરસાદ વરસે કે નહીં, અરે કમઠના ઉપસર્ગો માથે પડે કે નહીં, તો એ સ્વરૂપની લીલા કરવામાંથી તેઓ બહાર આવે છે નહીં. કેમ કે એ તો એમનો જન્મ સિદ્ધ અધિકાર છે. ખ્યાલમાં આવ્યું? સ્વરૂપના બાગમાં રમતા રમતા કર્મનો નાશ કરે છે, દુખી થતા થતા નહીં. એ માટે મને આ પ્રકરણ બહુ સ્પર્શો. એ દુખી થતા થતા નહીં. સમજાણો? ગુરુદેવ શ્રી બોલ્યા છે, બહુ સરસ બોલ્યા છે. પહેલા વ્યવહાર કરીએ, પછી એમાં થોડુંક દુઃખ થાય, પછી આપણે અંદરનું પછી સુખનું કામ કરીએ. એવું નથી. પહેલા એ દુઃખ થાય અને પછી સારું અંદરનું સુખનું કામ કરીએ, એવું કાંઈ નથી. ખ્યાલમાં આવ્યું? બહુ સરસ આજે વિદેશની વાત કરી છે. ચલો આગળ વધીએ. આપણે દુઃખી થતા થતા નહીં, પણ સ્વરૂપમાં રમતા રમતા કર્મનો નાશ. ખ્યાલ આવ્યો? હમણાં મેં સંવર તત્વની ભૂલની વાત કહી. તે લખે આપકો કષ્ટદાન. આ જગતના જીવોને સ્વાધ્યાય કષ્ટદાયી લાગે. હા જગતને આત્માની આરાધના, તત્વની આરાધના કષ્ટદાયી લાગે, સંયમ કષ્ટદાયી લાગે. બતાવો. હા ઘણાને ત્યાગી વ્રતિને પોતાને ત્યાં આહાર ભોજન કરાવવું હોય તો કષ્ટદાયી લાગે. ઓહો, વિચાર કરો. સંયમી તારી ઘરે આવે છે અને તને સંયમીને ભોજન કરાવવું કષ્ટદાયી લાગે છે. એનો અર્થ સંયમ પ્રત્યે તને કેટલો અણગમો છે એ વિચાર. શું કીધું આમે? શું સમજાણું? હા સંયમ પ્રત્યે કેટલો અણગમો, એટલે સંયમી પ્રત્યે તને સેવા અને વૈયાવૃત્તિ કષ્ટદાયી લાગે છે. સંયમ પ્રત્યે તને જો હર્ષ અને આનંદ હોય તો તને સંયમીને ભોજન આહાર કરાવવામાં જરીએ કષ્ટ નહીં લાગે. ખ્યાલમાં આવે છે? હા સમજવા જેવું છે, બહુ સમજવા જેવું છે. હું ઉજ્જૈનમાં ગયો તો, એક ત્યાંના મંદિરમાં આગળ પડતા છે, લગભગ મંદિરના પ્રમુખ જ છે એ ત્યાંના. તો અમે લોકો લગભગ 5-6 જણા હતા. એમાં 3 તો બધા બ્રહ્મચારી બહેનો હતા. હા પ્રતિમાધારી બ્રહ્મચારી બહેનો, 2 બ્રહ્મચારી ભાઈઓ હતા, 5 એ હતા અને હજી 3 મુમુક્ષુ સાથે હતા અને હું એક હતો. હમણાં 1.5 વર્ષ પહેલાની વાત કરું છું. તો ઘરે ભોજન માટે ગયા
તો હોલમાં બધાયને પાટા મૂકી બધાયને એક સાથે એક સાથે પત્ની એની દીકરી પોતે બધાય આમ બિલકુલ ધોતી દુપટ્ટા પહેરી પ્રાસુ વસ્ત્ર પહેરી શુદ્ધ સાત્વિક શુદ્ધ ભોજન શુદ્ધ ભોજન ઓર્ડર આપીને લાવેલું નહીં શુદ્ધ સાત્વિક ભોજન એમણે પીરસ્યું ડોક્ટર જ હતા કે બહુ મોટા ડોક્ટર સામાન્ય નહીં જેને સંયમનું પાલન કરવું જ છે જેને સંયમનો મહિમા અંદરમાં છે જેને સંયમની પડી છે અરે જેને સ્વરૂપની લીલાની પડી છે એ હર હાલમાં પાલન કરે છે એટલે જ હું હંમેશા કહું છું કલ્ટિવેટ અવર કલ્ચર we have to cultivate our culture હંમેશા સંસ્કૃતિનું સંગોપન કરવું જોઈએ સંસ્કારોનું સંવર્ધન કરવા જોઈએ સમજાય છે વાત ઉછેર કહેવાય કલ્ટિવેટ એટલે ઉછેર સંસ્કારો ઉછેરવા જોઈએ આ પશ્ચિમી સભ્યતા કોઈ કામની નથી શિથિલતા કોઈ કામની નથી મારી ડોક્ટર આજે સવાલ મને એક બહુ ગંભીર સવાલ કર્યો એને બપોરે મને કહે કે પપ્પા આપણે એક તરફ તો એમ કહીએ છીએ કે જીનવાણીની વિનય કરવી જોઈએ તો પગમાં ચંપલ વગેરે પહેરીને એ પૂજાની ચોપડી કે જીનવાણી હાથમાં કેમ કરીને લે મેં કીધું બેટા ન જ લેવાય દોષ છે કેટલો આમ તમે જો મને જિજ્ઞાસા ધન્ય લાગી અન્ય પ્રાંતોમાં વગેરે ખબર છે હિન્દી પ્રાંતોમાં મૂળ દિગંબરોમાં વગેરે ભૂપતભાઈ સાંભળજો નાઈ ધોઈને કપડા પહેરીને મંદિરે નીકળે નાગા પગે જ નીકળે ચંપલ ન પહેરે ચંપલ જ ન હોય વરસાદ પડે કાદવ હોય કીચડ હોય ગમે તે હોય તમે જોયા છો મારે કલકત્તામાં કેટલા મુમુક્ષુ આવે છે હિન્દી પ્રાંતના ઘણા ઓફિસ જવાના હોય તો બરોબર છે દૂર દૂરથી આવતા હોય એ વસ્તુ જુદી છે પણ નાઈ ધોઈ પ્રાસ્તુક વસ્ત્રો પહેરી અરે ઘરેથી દ્રવ્ય બનાવીને હાથમાં દ્રવ્યનો ડબ્બો લઈને ચંપલ વગર જ જવાનું હોય એક ચર્યાની શુદ્ધિ છે એ ચર્યાની શુદ્ધિ છે કાળ કેવો આવ્યો તમે વિચારો શિથિલતાનો પાર ન મળે વાતી ચાલે છે આપણે સ્વરૂપની લીલા સ્વરૂપ જ એનો આહાર છે જો સ્વરૂપ જ એનો આસન છે સ્વરૂપ જ એની બેઠક છે સ્વરૂપ જેનો આહાર છે સ્વરૂપ જેનું વિચરવું છે સ્વરૂપ જેની લીલા છે આ સામાયિક પાઠ છે ખરેખર આ સામાયિક પાઠ છે સ્વરૂપ જ આસન સ્વરૂપ જ ભોજન સ્વરૂપ જ આહાર સ્વરૂપ જ વિચાર સ્વરૂપ જ લીલા લીલા એટલે રમત અંતરના આનંદની રમતુમાં ચડ્યો તેની લીલા જાત્યંતર છે અરે સમ્યક દ્રષ્ટિની લીલા પણ જાત્યંતર છે મુનિરાજની તો ઠીક પણ સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની પણ લીલા જાત્યંતર છે કોઈ સમ્યક દ્રષ્ટિ લડાઈમાં હોય અને ત્યાંથી ઘેર આવીને ધ્યાનમાં બેસતા નિર્વિકલ્પ આનંદને અનુભવે છે વાહ જો ચક્રવર્તીની જેવી વાત લડવા ગયા હોય લડીને આવીને પછી ઉતાવળે માટે આવ્યા કેમ ધ્યાનમાં બેસી અરે કોઈ વાર લડાઈના પ્રસંગમાં હોય અને વખત મળતા ધ્યાનમાં આવી જાય આપણે અહીંયા વખત મળે એટલે ફરવા નીકળીએ ગ્રહસ્થો કેવું છે ને વખત મળતા ધ્યાનમાં આવી જાય અરે સંસારના અશુભ ભાવમાં પડ્યા હોય ને ત્યાંથી ખસીને બીજી ક્ષણે ધ્યાનમાં બેસતા નિર્વિકલ્પતા આવી જાય એ વસ્તુ અંદર પડી છે તેના મહાત્મના જોરથી નિર્વિકલ્પતા આવી જાય છે રાગની ભિન્નતા થઈને સ્વરૂપની એકતા થઈને આનંદના ખજાનાના તાળા ખુલી ગયા
કેવું સરસ છે જો એ અશુભ ભાવના પ્રસંગમાંથી ખસીને ધ્યાનમાં નિર્વિકલ્પ આનંદમાં આવી જાય છે. એ બધો ચમત્કાર પૂર્ણાનંદનો નાથ જાણ્યો તેનો છે. જો આત્મ જ્ઞાનનો ચમત્કાર છે, આત્મ જ્ઞાનનો ચમત્કાર છે, એટલે નિરપરાધ દશાનો ચમત્કાર છે. નિરપરાધ આત્માની આરાધનાનો ચમત્કાર છે, સ્વસામાયિકનો ચમત્કાર છે. સમ્યક દર્શનમાં પૂર્ણાનંદનો નાદ જાગ્યો તેનો છે. સમ્યક દર્શનમાં પૂર્ણાનંદનો નાદ આખો કબજે થઈ ગયો છે. એની જાત્યંતર લીલા છે ગજબની વાત. અરે કોઈ જીવ નિરોધમાંથી નીકળીને 8 વર્ષે સમ્યક દર્શન પામી તુરત મુનિ થઈ સ્વરૂપમાં એકાગ્ર થતા અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાનને પામી અંતર મુહૂર્તમાં દેહ છૂટતા સિદ્ધ થઈ જાય. અંતર મુહૂર્તમાં દેહ છૂટતા સિદ્ધ થઈ જાય. સ્વરૂપની જાત્યંતર લીલા જ કોઈ અદ્ભુત છે. અને સમ્યક દર્શન વિનાના વ્રત કરે, તપ કરે, ગર્ભા છોડી મુનિ થાય તો પણ તેની લીલા જાત્યંતર નથી. સંસારની લીલા હતી તેની તેજ લીલા એની ચાલુ છે. 4 બાબતો આવી, ધ્યાન ગયું હોય તો. નંબર 1 મુનિરાજની લીલા, નંબર 2 સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીની લીલા, નંબર 3 નિગોદના જીવોની વાત છેલ્લે આવી, અને નંબર 4 જગતના અજ્ઞાનીઓની અજ્ઞાનની છેલ્લી 2 લીટીમાં 4 બાબતો આ જાત્યંતર લીલાના પ્રકરણમાં પરમાગમ સારને આધારે આપણે લીધું. હવે આગળ વધીએ છીએ આપણે 304 નંબરની ગાથા. આપ સૌ કાઢો, મૂળ ગાથા વાંચીએ આપણે 4-5 અને પછી આપણે થોડીક વાત કરીએ. સંસિદ્ધિ સિદ્ધિ રાધિત સાધિત એક છે, એ રાધથી જે રહિત છે તે આત્મા પરાધ છે. વળી આત્મા જે નિરપરાધી તે નિશંકિત હોય છે, વર્તે સદા આરાધનાથી જાણતો આત્મને. જો આમાં થોડીક ભાષાકીય દ્રષ્ટિએ આ પ્રકરણ સમજવા જેવું છે. સંસિદ્ધિ કહો, રાધ કહો, સિદ્ધિ કહો કે સાધિત કહો કે આરાધિત કહો, બરાબર. પ્રાકૃતમાં સિદ્ધ શબ્દ છે. સંસિદ્ધિ, રાધ અને સિદ્ધ. તમે જોજો, ધ્યાન આપજો, બહુ બારીકાઈથી સાંભળજો. ગાથામાં લખવામાં સંસિદ્ધિ સિદ્ધિ શબ્દ આપેલો છે. નીચે અર્થમાં જુઓ, સંસિદ્ધિ, રાધ અને સિદ્ધ. એ સિદ્ધ શબ્દ ઓરિજિનલ પ્રાકૃતમાં શબ્દ છે. ગુજરાતીમાં સિદ્ધિ શબ્દ આપેલો છે, બરાબર. તો સંસિદ્ધિ, રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિત. પણ આપણે એમ કહીએ કે આ આત્મસિદ્ધિ ગ્રંથ છે ને, આત્મસિદ્ધિ, તો સિદ્ધિ કહો તો કઈ એમાં બહુ મોટી ભૂલ નથી. તો કે જે આ બધા શબ્દો એકાર્થમાં છે. તમે એમાં જે રાધ શબ્દ આપેલું છે ને, રાધ, સમયસાર ઓરિજિનલ ગ્રંથમાં ત્યાં 7 અર્થ લખ્યા છે. 7 વંડર્સ, 7 અર્થ લખ્યા છે ઓરિજિનલ સમયસાર. આમાં છૂટી ગયું છે, સમયસાર સિદ્ધિ ગ્રંથમાં છૂટી ગયું છે. મેં લખી રાખ્યું છે મારી પાસે. આપણે મૂકીએ નહીં કોઈ વાત. આમાં એ લખવું જોતું હતું નીચે, ઉપર ફૂટનોટ કર્યું છે પણ નીચે લખ્યું નથી. આપણે ફૂટનોટ બનાવવાનો, એમાં હું છે. રસ્તો જડે નહીં તો રસ્તો કરી જવાના, ખ્યાલમાં આવ્યું? તો એના અર્થ જુઓ. રાધ શબ્દના આરાધના. રાધ એટલે શું થાય? આરાધના. શું નામ ભાઈ પ્રકાશભાઈ? ડાયરી પેન કઈ છે ને તો લખો, થોડુંક નોટ કરો. રાધ એટલે આરાધના, પહેલો પોઈન્ટ. બીજો જો આરાધના કેટલો સરસ શબ્દ છે, આરાધના. બીતે હો આરાધના મેં
हर घड़ी मेरी आराधना બહુ અદ્ભુત શબ્દ છે आराधना वाह निर्ग्रंथता की भावना अब हो सफल मेरी बीते हो आराधना मेरी हर घड़ी मेरी એટલું સરસ આરાધના તો એક તો આરાધના બીજું છે પ્રસન્નતા વાહ એમાં ગુરુદેવશ્રી આજે બોલ્યા હતા રાગ એ અપ્રસન્નતા છે વિતરાગતા એ પ્રસન્નતા છે સરસ કૃપા બોલો કોની કૃપા આત્માની કૃપા ખ્યાલમાં આવ્યું સિદ્ધિ એટલે સિદ્ધ થવું એમ અથવા સિદ્ધિ જેમ કહીએ આપણે સિદ્ધિ પ્રસિદ્ધિ કહીએ ને એ પૂર્ણતા વાહ જો રાજ શબ્દનો અર્થ પૂર્ણતા પણ થાય છે જેમ ડોક્ટરને ઓપરેશન પૂરા થાય હાશ કામ પૂરું બહેનોને રસોઈ પાણી પૂરી થઈ તો હાશ રસોઈ પૂરી ઘર ધણી આવીને જમીને ઉભા થઈને વયા જાય હાશ આજે જમવાનું પૂરું થયું સમજાય છે છોકરાઓને શું નામ તારું મોક્ષા હોમવર્ક આપેલું હોય 2 પેજનું છેલ્લી 4 પેજ 4 લીટી બાકી હોય અને હોમવર્ક કમ્પ્લીટ થઈ જાય આશ મમ્મા આજે મારો હોમવર્ક જાણે ચક્રવર્તીની આમ 6 ખંડ જીતી ગયા હોય પણ દીકુ બહુ હરક પદોડો થામાં આવતીકાલે વળી પાછા 4 પાના લખવાના રહેશે કાર્યની પૂર્ણતા એને કહેવાય રાજ સિદ્ધ કરવું તે વાહ જો જે સાધ્ય છે સિદ્ધ કરવું એનું નામ રાજ અને પૂર્ણ કરવું તે રાજ આ બધા રાજ શબ્દના બધા અર્થો છે થોડુંક ભાવાર્થ વાંચીએ જો આપણે કાઢો તો બધાય આ ગાથાઓના ભાવાર્થમાં જુઓ સંસિદ્ધિ રાજ સિદ્ધિ સાધિત અને આરાધિત એ શબ્દોનો અર્થ એક જ છે અહીં શુદ્ધાત્માની સિદ્ધિ અથવા સાધનનું નામ રાજ છે જો આત્માની આરાધના એનું નામ એ સામાયિકના સંદર્ભમાં જ બોલું છું યાદ રાખજો આપણો જે વિષય ચાલે છે ને સામાયિક આપણે તો એના એ ભાવ સાથે વણાઈ ગયા છીએ તો આત્માના સાધનનું નામ રાજ છે જેને તે રાજ નથી તે આત્મા સાપરાધ છે સાપરાધ અને જેને તે રાજ છે તે આત્મા નિરપરાધ છે જો હું તમને થોડુંક અઘરું કરીને કહું છું અઘરું પણ સહેલું રાજ એટલે સાધન થાય સાધના થાય આરાધના થાય અપ એટલે એના વિનાનું અપરાધ શું કીધું અપરાધ હવે અપ એટલે રહિત રાજ એટલે આરાધના વિનાનો એને કહેવાય અપરાધ અને અપરાધથી સહિત છે એને કહેવાય સાપરાધ શું સમજાણું શબ્દ સમજાય છે રાજ અપરાધ સાપરાધ એમ 3 શબ્દો સમજવા પડે રાજ અપરાધ અને સાપરાધ સા એટલે સહિત બસ એ અપરાધથી સહિત છે અપરાધ એટલે રાગથી સ્ખલન થયેલું છે આરાધનાથી ચ્યુત થયેલું છે તો આરાધનાથી ચ્યુત થયેલી દશા એનું નામ અપરાધ અને એ અપરાધ એટલે દોષ એ દોષથી જે સહિત છે એનું નામ સાપરાધ શું સમજાણો આટલું મગજમારી કરવું પડે વ્યાકરણની દૃષ્ટિએ તો એનો અર્થ સમજાય અચ્છા હવે નિરપરાધી એ તો સાવ સરળ છે હવે એમાં વળી પાછો એક બીજો શબ્દ જોડાનો જો પહેલા રાગ સમજવું બીજો અપરાધ સમજવું ત્રીજું સાપરાધ સમજવું અને ચોથું નિરપરાધ સમજવું રાગ એટલે આરાધના પ્રસન્નતા પૂર્ણ કરવું તે સિદ્ધિ સાધ્ય કૃતકૃત્ય દશા કર્તવ્યને કરવું તે રાગ અપરાધ એટલે આરાધના વિનાની દશા
એનાથી સહિત એનું નામ સાપરાધ. હવે સાંભળો, હવે એવી સાપરાધ દશા જેમાંથી નીકળી ગઈ છે એનું નામ નિરપરાધ, એટલે સમ્યક દૃષ્ટિ જ્ઞાન. સમજાણું કાંઈ સમજાય છે એમ પૂછીએ છીએ, બધું જ સમજાઈ જાય તો નિહાલ થઈ જવાય. થોડુંક મગજમારી કરવી જોઈએ આપણે. આના વિના શબ્દોના પોલ નહીં ખુલે. હા, તમને બધાને પૂછું છું, સવારે સાંભળ્યું હતું તો રાધ, અપરાધ, સાપરાધ, નિરપરાધ, થોડુંક વિચાર આવ્યા હતા? આવા ના જોઈએ. તમે મને કહો કે સાપરાધી એટલે મિથ્યા દૃષ્ટિ, હાલો પણ મને સમજાવો કે સાપરાધી એટલે મિથ્યા દૃષ્ટિ કેવી રીતે? મારા જેવો જિજ્ઞાસુ તમને પૂછે તો શું કરશો? બોલો ગૌતમ બુદ્ધ વાળા, સુદંપતિ સમજાવો મને સમજાવો. સાપરાધી એટલે અજ્ઞાની કેમ કરીને થાય? તો ફોડીને સમજાવતા આપણને આવડવું જોઈએ ને, અર્થ તો ખુલવો જોઈએ ને એનો. હા, આવું વાત છે. નિરપરાધ, જો જેને તે રાધ નથી તે આત્મા સાપરાધ, અને જેને તે રાધ છે તે આત્મા નિરપરાધ. જે સાપરાધ છે તેને બંધની શંકા થાય, માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક. એક બે શબ્દો પણ ખાસ સમજવા. આ ગાથામાં શું સમજાવવા માંગે છે ખબર? આરાધક કોણ છે અને અનારાધક કોણ છે. એને થોડીક વાર માટે આપણે અનારાધક એટલે વિરાધક કહી શકીએ. સમજો, બહુ સરસ વાત છે. અમે બે વખત ટીકા અને ભાવાર્થ બધું વાંચ્યું, પણ મેં જોવા માંગતો હતો કે આમાં કહેવા શું માંગે છે. તો આમાં કહેવા એટલું જ માંગે છે, આત્માના આરાધક કોણ છે અને આત્માના વિરાધક કોણ છે. શું સમજાણું? એક નવો શબ્દ મેં કીધું, વળી વિરાધક. કેમ કે આરાધક નથી તો પછી કોણ છે? એને અનારાધક કહીને ઇજ્જત બક્ષી છે, તો આરાધના કરતા નથી, પણ એ વિરાધક છે. હા, ખ્યાલમાં આવ્યું? જો આપણે એમ કહીએ, જો આજે ને સ્વાધ્યાયમાં છે ને અવાણું જ નહીં, અવાણું એ આરાધક નહીં, અવાણું એ બોલો એમ સમજવાનું. આપણે ઓપરેશનની ડેટ લીધી હોય, આ કાળા ચશ્મા પહેરતા પેલા આંખના ઓપરેશનની તમે ડેટ લીધી હોય, ડોક્ટરને કહેવાના તમે, નહીં સાહેબ આજે તો આવવાનું નહીં. ગયું એ અપોઇન્ટમેન્ટ જે લીધું હતું 500,000 રૂપિયા લઈને, એ ગયું. એમાં નો એક્સક્યુઝ. આવવાનું એ આરાધના નહીં, આવવાનું એ વિરાધના. મને એટલું સમજાય છે. હા, ફ્લાઇટ 1 મિનિટ માટે આપણે મોડા પડ્યા, 1 મિનિટ માટે મોડા પડ્યા, ફ્લાઇટ છૂટી ગઈ. અવાણા એ આરાધનામાં રહી ગયા, ન અવાણા એ વિરાધનામાં રહી ગયા. એમ આ ભાવાર્થમાં, આ ગાથામાં આરાધક નિરપરાધી છે, વિરાધક અનારાધક અપરાધી છે. બસ એટલું જ સમજાવવા માંગે છે. ક્યાંથી ક્યાં વાત પહોંચી? જો અપરાધી આરાધના કરીને ન જાણે અને નિરપરાધી આરાધના કરીને જાણે. આ સરવાળો છે એનો. આરાધક જો તારે બનવું હોય તો નિરપરાધી થા. જો એમાં જે સાપરાધ છે તેને બંધની શંકા થાય, માટે તે સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે. આહા, સ્વયં અશુદ્ધ હોવાથી અનારાધક છે ને ગજબની વાત. એક બહુ સંવેદનશીલ દૃષ્ટાંત આપવા માંગુ છું. બેનો સાંભળજો. થોડીક મને સંકોચ પણ થાય છે, છતાં હું બોલું છું. દૃષ્ટાંત. ઘરના લેડીઝ અશુદ્ધમાં હોય, સમજ્યા? હા, અશુદ્ધિના દિવસોમાંથી પસાર થતી હોય લેડીઝ.
હવે એને રસોઈ બનાવી અને કોઈ વિદ્વાન ઘરે જમવા માટે આવ્યા, રસોઈ તો એને બનાવી, પીરસશે નહીં, પીરસશે બીજા કોઈ, તો આહાર શુદ્ધ છે કે અશુદ્ધ છે? નિયમથી આહાર અશુદ્ધ છે. આ ચરણાન યોગ વિના વિવેકવાન આપણામાં નહીં આવે. અશુદ્ધ આત્મા આરાધના કરી ન શકે, એ આમાં સમજવા જેવું છે. હા, અને આગળ, અને જે નિરપરાધ છે તે નિશંક થયો થકો પોતાના ઉપયોગમાં લીન હોય છે, તેથી તેને બંધની શંકા નથી. માટે જો શુદ્ધ આત્મા તે જ હું છું, શુદ્ધ આત્મા તે જ હું છું, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. એવા નિશ્ચય પૂર્વક વર્તતો થકો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ને તપના એક ભાવરૂપ નિશ્ચય આરાધનાનું આરાધક જ છે. ઈ પરમાર્થ આરાધનાનો આરાધક છે, અપરાધી વિરાધક છે, નિરપરાધી આરાધક છે. હવે ઓલી સ્વરૂપની લીલાવાળા પ્રકરણ સાથે જોડો આ વિષય. જોડતા આવડે? સોય ધાગો આપો. હા, નિરપરાધી છે તે સ્વરૂપની લીલા કરી શકે, જાત્યંતર સ્વરૂપની લીલા નિરપરાધી કરી શકે, કેમ કે તેઓ આધિકારિક લીગલી આરાધક છે. કોણ છે? એ લીગલી આરાધક છે, અને ઓલો ઇલીગલ છે, એટલે ઈગલ થઈને ફરે છે બધે. શું સમજાણો? એ બધે ઈગલ થઈને ફરે છે એટલે ઇલીગલ છે. બોલો કોણ? અપરાધી. આમાં ક્યાં ઈગલ ટ્રાવેલ્સ વાળા આવ્યા? અમે ક્યાં લાવ્યા ઈગલ ટ્રાવેલ્સ વાળા? ઈગલ બનીને બધે દુનિયામાં ફરે. હા, ખ્યાલમાં આવે છે. અરે આત્મ આરાધના માટે, જો સ્વરૂપની લીલા કરવા માટે સમ્યક દ્રષ્ટિના ભાગ્યના બારણા બંધ છે. થઈ ગયા બેઉ વિષયો કનેક્ટેડ થઈ ગયા. લાવો મારી સોય મને. હા, આ સ્વરૂપની લીલા છે, ચાલતા વિષય સાથે એને આપણે જોડવું જોઈએ. હૃદયશ્રી આજે બોલ્યા, આવી વાત તો સાંભળવી કઠણ. ભગવાન તો કહી ગયા છે, અનાદિ કાળથી આ કહેતા આવ્યા છે, આ કઈ નવી વાત નથી. અનંત કાળથી તીર્થંકરો તો મહાવિદયમાં અનાદિથી કહેતા આવ્યા છે. ગ્રંથ હોય તો જોઈ શકો તમે 211 પાને ઉપરથી ભાવ પાઉડ ને આધારે હૃદયશ્રી વાત કરતા કરતા 7-8 લીટી પછી આ બોલ્યા છે. હા, સમજાય છે. ચલો હવે એક સરસ પ્રકરણ આપણે લેશું 5-7 મિનિટમાં. ત્રીજો પ્રકરણ, 2 પ્રકરણ થઈ ગયા. ત્રીજો પ્રકરણ વસ્તુ અવસ્તુની વાત આવી. સાંભળો, 10 શબ્દો યાદ રાખશો બધા. કેટલા? 10 શબ્દ. વસ્તુ અવસ્તુ 2 થયા, દ્રવ્ય અદ્રવ્ય, ક્ષેત્ર અક્ષેત્ર, કાળ અકાળ, ભાવ અભાવ. કેટલા થઈ ગયા? 10 થઈ ગયા. 1 મિનિટ ન લાગી. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવના 4 લેવાના. સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, પરદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ. તો સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જે છે ને, એ જ સ્વદ્રવ્ય સ્વ ક્ષેત્ર સ્વ કાળ સ્વભાવ. બાકી જે કઈ છે એ બધું પરદ્રવ્ય પર ક્ષેત્ર પર કાળ પર ભાવ થઈ ગયા. 8. હું પોતે વસ્તુ, બીજું બધું અવસ્તુ. કેવું ગજબનું છે. હું બસ એક વસ્તુ, સ્વ ઉપાદાન તે વસ્તુ, નિમિત્તો બધા અવસ્તુ, સ્વ નિશ્ચય તે વસ્તુ, બહારના બધા વ્યવહારો અવસ્તુ. બસ એની વાત છે. સિદ્ધ શિલા ઉપર વિરાજમાન સિદ્ધ ભગવંતો બધા અદ્રવ્ય. વાહ, અદ્રવ્ય. અને મારો ભગવાન આત્મા એ સ્વદ્રવ્ય, એ દ્રવ્ય.
આ દ્રવ્ય, ઓલા અદ્રવ્ય. શું કીધું? મારી તરફ જો બધાય. આ દ્રવ્ય અને ઓલો અદ્રવ્ય. કાઈ સમજાય છે? પ્રકાશભાઈ, શ્રીમતીને સમજાય છે કે નહીં? ગંભીર થઈને બેઠા છે, નથી સમજાતું ને? હા, અરે સીધી વાત છે. આ દ્રવ્ય એટલે આ હું આત્મા, બીજા બધા અદ્રવ્ય છે જ નહીં મારી માટે. હવે આ ધોધમાર વરસાદમાં 8-8, 10-10 ફીટ પાણી ભરેલા હોય, પ્રકાશભાઈ, 10 લાખની ગાડી ચલાવવા માટે રસ્તાઓ ક્યાં તમારા? અરે સાહેબ, આપણું ઘર, બસ આખો દી ઘરમાં જ પુરાયેલા રહીએ. આપણું ઘર દુનિયાનું સૌથી બહાલ સોયું છેડું. પછી કબીર રોડ નું શું થશે? હશે. એ અદ્રવ્ય છે, અક્ષેત્ર છે. આજે જવાય? શું કીધું? તણાઈ ન જવાય. આજે કઈ જવાય? અક્ષેત્ર છે, ન જવાય. એમ આત્મદ્રવ્ય સિવાય બીજા બધા અદ્રવ્ય. અદ્રવ્ય સિવાયનો જે એક હું છું તે આ દ્રવ્ય. હજી સમજાય છે? ભૂપતભાઈ, સમજાય છે કે નહીં તમને? આ દ્રવ્ય, બીજું બધું અદ્રવ્ય. આ ક્ષેત્ર, બીજું બધું અક્ષેત્ર. વાહ! આ કાળ, જે ત્રિકાળ, આ કાળ, બીજા બધા અકાળ. અને આ એક જ ભાવ, બીજા બધા અભાવ. વાહ! પર ભાવનો અભાવ તે અભાવ. આ 10 શબ્દો છે. આની મજા માણવા જેવી છે. વાંચું છું સીધા, હું ગુરુદેવના વ્યાખ્યાનમાંથી વાંચું છું. જો 213 નંબરનું પાનું નીચે, જેમ સ્વની અપેક્ષાએ પર વસ્તુ નથી. શું કીધું? જેમ સ્વ છે એ અપેક્ષાએ પર અવસ્તુ છે, એમ નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર અવસ્તુ છે. વ્યવહારની અપેક્ષાએ વ્યવહાર છે, જો ના નથી. નિશ્ચયની અપેક્ષાએ વ્યવહાર અવસ્તુ છે. વ્યવહારની અપેક્ષાએ વ્યવહાર છે, વ્યવહાર નથી એમ નહીં, પણ વ્યવહાર નિશ્ચયની અપેક્ષાએ અવસ્તુ છે. અહીંયા એક બોલ પૂરો થયો, નિશ્ચય અને વ્યવહાર વાળો. હવે ઉપાદાન નિમિત્ત વાળો બીજો બોલ. સ્વ ઉપાદાનની અપેક્ષાએ નિમિત્ત અવસ્તુ છે. એ અવસ્તુ છે, એ આત્માને વસ્તુને મદદ સી રીતે કરે. એમ શુદ્ધ ઉપાદાન સ્વભાવ શુદ્ધની અપેક્ષાએ વ્યવહાર છે, એ અશુદ્ધ છે, એ અવસ્તુ છે. તો વસ્તુને અવસ્તુ મદદ સી રીતે કરે? ગજબ છે. એક તો વસ્તુ કહેવી ઓલાને પરને, અને વળી પાછો અવસ્તુ કહેવી. બે દાખલા થયા. હવે ત્રીજો, એ તીર્થંકર ભગવાન છે, પણ આ આત્માની અપેક્ષાએ નથી. ઓહો, આ આત્માની અપેક્ષાએ નથી. કેમ? કેમ કે એ અદ્રવ્ય છે. અને આ મારી તરફ જો, આ દ્રવ્ય છે. ના સમજાણું? ગજબની વાત છે. લીલા છે, આ જાત્યંતર લીલા છે. કેમ કે એ અદ્રવ્ય છે અને આ દ્રવ્ય છે. જો લખ્યું છે, ગુરુદેવ બોલે છે, જો આગળ, એ દ્રવ્ય છે, આ દ્રવ્ય છે. કરો એનો અર્થ. હવે પૂછો ગુરુદેવશ્રીને સ્વર્ગમાં જઈને, એ અદ્રવ્ય છે, આ દ્રવ્ય છે, તો એ અપેક્ષા એ બીજી વસ્તુ અદ્રવ્ય છે. અરર, કેમ બોલ્યા હશે ગુરુદેવ આમાં? અરર માટે બોલ્યા કે દુનિયાને કઈ ટપો જ નથી પડતો, માટે બોલે છે. પંચ પરમેશથી પણ અદ્રવ્ય છે. વાહ! એની અપેક્ષા એ દ્રવ્ય છે, આની અપેક્ષા એ અદ્રવ્ય છે. એની અપેક્ષા એ દ્રવ્ય છે, આની અપેક્ષા એ અદ્રવ્ય છે. એ આ આખો પ્રકરણ વાંચવા જેવું છે. બહુ સરસ. પછી કળશ ટીકાને પણ યાદ કર્યા. 214 નંબરનું પાનું કાઢો. થોડો આનંદ વાળા જે શબ્દો છે ગુરુદેવશ્રીને, એનો આનંદ લેશું. હા, શું એની શૈલી! મળ્યું બધાને?
પાના નંબર 214 બીજી લીટીમાં છેલ્લે શું એની શૈલી મીઠી મધુરી અમૃત ધારા વહે છે. કહે છે અમૃત સાગર ભગવાન એની અપેક્ષાએ રાગ ઝેર છે. ઝેરની અપેક્ષા એ છે પણ અમૃત સાગરની અપેક્ષા એ નથી. ગજબ વાત છે. ભગવાન અખંડ અમૃત સાગર છે એની અપેક્ષા એ રાગ દયાદાનનો રાગ વસ્તુ જ નથી. અવસ્તુ છે, અદ્રવ્ય છે, અક્ષેત્ર છે, અકાળ છે, અભાવ છે. આવા શબ્દો કળશ ટીકા વાળા તો બહુ લાંબુ લઈ ગયા છે. કોણ બતાવશે મને ક્યાં? કળશ ટીકા તો 300 પાનાનું પુસ્તક છે, એમાં ક્યાં? ચિંતા નહીં કરતા, હું કહું છું. 252 નંબરનો કળશ, 252 252 નંબરનો કળશ. એમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ આદિકના બધા બોલો આવ્યા છે. 8 બોલો લીધા છે. સ્વદ્રવ્ય, પરદ્રવ્ય, સ્વકાળ, સ્વક્ષેત્ર, પરક્ષેત્ર, સ્વકાળ, પરકાળ, સ્વભાવ, પરભાવ. અને આમાં બે ઓલા નવા લીધા, વસ્તુ અને અવસ્તુ. એવી રીતે 3 વિષય બિંદુઓની ચર્ચા આજે આપણે સરસ રીતે કરી. જાત્યંતર સ્વરૂપની લીલા, રાધ, અપરાધ, અપરાધી, નિરપરાધી, એની બધી ચર્ચા. નિરપરાધી જ આરાધક હોય, અપરાધી આરાધક ન હોય, અનારાધક હોય, વિરાધક હોય. અને ત્રીજી આ વાત દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ વગેરેના આ ત્રણેય ગજબના પેકેજ છે. આ 3 પેકેજ રત્નત્રય પદને અપાવનારા અદ્ભુત પદો છે. બરાબર? આનું ગોલન ચિંતન મનન આપણે સૌ કરીએ. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो